ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના ચા નાસ્તા થઈ ગયા છે અને હવે જો ઘંટી ચાલુ કરી હતી તો એ કામ વધ્યું છે. કેવાનું ગરમી તો જો બેટા એસી ના ખાઈ જાય. બધે એસી ને કામ કરવું હોય માને ત્યાં થોડું એસી ચાલુ કરીને કામ કરાય છે. જાઓ ફટાફટ નાવા ધોવાનું પતાવો જાઓ એટલે બીજા નવરા થાય. ચલો હવે મારે કાચને એવું લૂછવું છે તો આપણે કામ કરવા માંડીએ. જયાબેન એનું કામ કરે છે, આપણે આપણું કામ કરીએ. રણુજાવાળા જયાબેન સ્ટોરમાં હું જઈને તમે ટેબલ લઈ લીધું પણ મારે ટેબલ જોતું છે. હું કાચને એવું લૂછી નાખું એટલે ત્યાં કામ પતે. હાલો હવે તમે તમારું ટેબલ લઈ જાઓ. તમે પલાળેલું છે પેલા ઈ ખાવ અને પછી ચા દૂધ પીવો. અને અહીંયા દિયાનભાઈ શું કરવા માંડ્યા છે? હા આમ જો પથારા પડ્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. उठता वेत फोन यहाँ पर औरतों का काम है डांस करना और बच्चों का तारा खावी છે બદામ? જો દીદી તાર માટે મસ્ત પલાળેલી બદામ ને જો લેમન દીકરાને જો કેવી સરસ કાળી દ્રાક્ષ છે. ચાક તો ખરા કેવી મસ્ત લાગે. પેલા ચા કેમ કહું છું પેલા ખા. ઈ સીડ છે સનફ્લાવર સીડ અને વોટરમેલન સીડ. જો આ બદામ આવી મંદિકાને કોઈ નથી નારવા. જેઠ મહિનો આવે છે ને તો જોઈ નથી નારવા તો પતી જાય. નથી થઈ ગયા વરસાદ થઈ ગયો. થોડું મંડી તે થાય સીવાનું ન હોય ને તો થોડું કરતા જ કાજુ મૂકવાના આવા મહિના કપડા સારું છે કેવા સરસ મૂછાઈ જાય. અમે છે ને ઓકરા નથી રહેતા સરસ મૂછાય છે. અને ઓલું પેપરમાં તો કેવું તમે પેપર થી લૂછી છે ને તો પેપર નો ઝીણું ઝીણું ખાઈ ના રાખે અને હરખું લૂછાય. પાણી અલગ હોય છે પાણી તો કેવા સરસ નવી સગવડ જેટલી નીકળે એટલી વસ્તુ એના જેવી. નીચે મકાનમાં રહેતા હતા કઈ લૂછવાનું વધતું હતું. બધું લૂછવાનું વધે. પોતા મારતા તો કાચમાં થોડા દિન હાથ ફેરો કરવો જ પડે. અહીંયા તરત જ ઓલું મશીન થઈ જાય ને પછી કયો ને પડદા નાખી દો. હજી મશીન ચાલુ કરવાનું. હારું હાલો કેવું હવે નાઈ ધોઈયો બેટા તમે કામ કરશે જાઓ. કામ કરીને થાકી ગયા છીએ અને મસ્ત મજાની રસોઈ બનાવી છે. ગુવાર બટેકાનું શાક, રસ અને રોટલી. અને અહીંયા મારા છોકરાઓ જો કેવું સરસ નું કામ કરે છે. અરે વાહ વાહ દિયાનો તને કરે છે. વાહ આવડે છે કામ તને? અને જોડે જોડે જો જેઠાલાલ બી આવે હો બાકી. જેઠાલાલ જોતું જવાનું ને કામ કરતું જવાનું. રે કાનુ અહીંયા બે લગાઈ સ્ટોન તો લગાઈ લે સ્ટોન લગાઈ કેવા લગાઈ દઉં જોઉં તને આવડે છે કે નહીં? હે એમ જો ઉતારવાનું. હાલો એ રસોઈ બની ગઈ છે. સ્ટોન વઈ ગયા સાંભળજો. આવો આવી ગયા કાનુ. હા હાલો જમવા ચલો જમી લઈએ. હવે આખું કરજો પણ ઢોળીશ. કેરીના રસિયા ભાઈ કેવી લાગે સારું? અને સારી લાગે છે. હા પણ એને હરખી ખાજે હો. ઉંદરડો કરકોલ એમ નો કરકોલ તો પછી બીજાને એક જણા વાહે સાફ કરવાનું. બસ 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 મસ્ત મજાની કેસર કેરી છે અને આ કેસર કેરીનો રસ.
હાલો જયાબેન જમવા બેસી ગયા છે. કામનો આરો જ ન થાવ તો આરો જ ન થાવ તો કઈક નવું કામ કરીને એટલે હવારમાં બપોર કેમ પડી જાય ને ખબર નથી પડતી. ધંધો કરતા હોય ને હાવ નવરા હોય તો ના થાય નો વાંધો. તોય પણ આ થોડીક સાફ સફાઈ કરી એટલે વધારે જીવવાનું હોય તો ઈ બધું ખાવાનું હોય. મસ્તીનું ગુવારનું શાક બન્યું છે. એને ચાલો જમી લઈએ. હાલે આ ઘરમાં. અને આ જો કેરીની મૂછું બની ગઈ તને. એવી હાલો અથાણું કાઢો કેરી. તાર ઘરમાં નથી ખાવી? કેરી ને રસ દિયાનભાઈ નું બે ફેવરિટ વસ્તુ છે. ઓકે ઓકે બધું થાય જો બધાનું શાક રોટલી કોક જોતું હશે તો એમ કે આ છોકરો તો આવો ગળેલો કેમ છે? ગળેલો જીરું ખાઈ ખાઈ ને ગળી ગયો છે. ઈ પાકી વાત. એનો ઈ કે છે કેરી સુધારે છે એવી મસ્ત છે જો એકદમ કેસરી. દુધાળા ગામની કે દુધાળા ગામની ઓર્ગેનિક. મેનુમાં અત્યારે કેરી રોટલી ગુવાર એનું શાક છે. અત્યારે રસ નથી બનાવ્યો. અત્યારે ચીરું કરી ખાવાનું. ચીરું તમારી માટે કટકા છોડવા. તમને હું તકલીફ પડે ને ચૂસતા હશે. હા આપણે થાકી ગયા હોય ને રંગ ચોટાડી સ્ટોન બાપા રે. એટલે ગરમ ગરમ રોટલી બનાવે. જા બા રોટલી બા ગોણું ગરમ ગરમ રોટલી બનાવું ને તો મેં મળો ખા. એક રોટલી કેવી મેને બનાવી છે. ઈ આવી રહી જો કેવી મસ્ત બનાવીશ મારી દુકાને. જો ગોળ થોડીક જ બની છે પણ એ બેનને રોટલી બનાવતા આવડી ગયું ને મમ્મી? હા. રોટલી જો. ને બાઈ દો. રોટલી એને એ હા વાત છે. હવે કાલ છે ને એક શાક વઘારજે. હું કહું ને તું શીખી જા ને એટલે મારે ને મારે નિરાશ. કા મમ્મી? પેલા જ મારે છે. પ્રાંજુ દીદી હવે ખબર છે રોટલી કરવા માંડી છે. હા બધાયની રોટલી પ્રાંજુ દીદી એકલી કરી નાખી. તો હુંય કાલથી કરે અરે આ તો મમ્મી હુંય કાલથી ભજન કરે. ના ના આપણે બધાય નથી રામ તારે તો ખાલી તે રોટલી બનાવીને તોય બસ. પાંચું મોટું થઈ ગયું ને હવે. હા, પ્રાંજુ હવે અમે ગયા હોય ને તો એમને ભાઈ તમે બેહું એટલી રોટલી બનાવો. સારું કહેવાય એકલી બનાવે. હવે જે એને શીખવાડી જ દેવું. ત્યાં જાય ને તારે ને દીદી બેન નથી. બસ. જાવું છે ને મામા ઘર વેકેશન કરવા. જાવું રોટલી ચાલે મળીમાં. મસ્ત મજેદાર ફોડવા તૈયાર કરી દીધા છે કેયુબેન માટે. ચાલો જમી લો. હવે ભાઈ માટે એક વાટકો લાવો એટલે ભાઈ માટે રેડી કરી દઈએ. ઓકે આરામ કરીને ઉઠી ગયા છીએ અને હવે કરશું ચા નાસ્તાની તૈયારી. અને અહીંયા જો આપણે ઉઠીએ ને ત્યાં તો ઘરમાં ખાલી જમી કાઢીને ફ્રી થઈ ગયા છીએ અને આવી ગયા છીએ ગાર્ડનમાં વોકિંગ માટે. આજે તો પ્રાંજુબેન મળી ગયા છે. જય શ્રી કૃષ્ણ કરીને. છોટે બાબુજી છોટે બાબુજી ચાલે છે. હવે ક્યારે તમારે વેકેશન ક્યારે પડે નાનું? 24 ઓ બાપ રે બાપ. છોકરાઓને ભણવાનું ખૂટતું નથી હો. અને ચલો મામુ ને મામા પણ આવ્યા છે. થોડુંક ચાલી લઈએ પછી જોઈએ આગળનું પ્લાનિંગ શું છે. ગાર્ડનમાંથી ચાલીને આવી ગયા છીએ અને ત્યાંથી અમે ઠંડો ગોલો પણ ખાઈ આવ્યા. નહીં કાનુડા? મસ્તી નો હતો ને? કાંઈ નહીં, ચાલો હવે આજે વિડીયોને અંત આપીએ. અને આપણો અમારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને કમેન્ટ કરો. અમારો વિડીયો ગુડ ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.